વચનામૃત પત્રાંક 200 વચનાવલી, તેમાં આપણે 6 વાક્ય વાંચ્યા. છઠ્ઠું વાક્ય હતું, નાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. નાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે. નાની પુરુષે જે આપણે કહ્યું હોય તે પ્રમાણે જીવ ક્યારે વર્તી શકે? તો કે એક નિષ્ઠાએ, એક દ્રઢ શ્રદ્ધા રાખીને નાની પુરુષ ઉપર તન મન ધનની આસક્તિનો જે ત્યાગ કરે તે જ તેની ભક્તિમાં જોડાય. તન એટલે શરીર, મન એટલે મન જે ઈચ્છાઓ કરે તે પ્રમાણે કરે નહીં. મનનો ઢાળ પાણીની જેમ નીચો જ છે. વિષય કસાયની નાનીની વૃત્તિઓ છે, એટલે મન તો એ જ ઈચ્છે, તે એને આપે નહીં. અને ધન એટલે બાહ્ય બધી ભૌતિક પદાર્થની સામગ્રીઓ જે જીવ ઈચ્છે તે પણ એને ના આપે. અર્થાત મન કહે તેમ કરે નહીં, પણ એથી વિપરીત રીતે વર્તે, એને સન્માર્ગમાં દોરે તો જ એની અનાદિની આસક્તિનો ત્યાગ થાય અને તે જ ભક્તિ માર્ગમાં જોડાઈ શકે છે. ભક્તિ માર્ગ એ સહેલો નથી. આમ આપણને લાગે કે એમાં શું, પણ માત્ર બોલી જવું, ગુણગાન કરવા એનું નામ ભક્તિ નથી. ભક્તિ તો પરમ પ્રેમ રૂપા, ભગવાનના ગુણો પ્રત્યે અત્યંત ખરે અંતરની ભાવ ભક્તિ થાય તો જ એ સાચી ભક્તિ છે, અંતરથી. અને એ રાગદ્વેષ ઘટાડવા રૂપ છે. ભગવાનમાં રાગદ્વેષ નથી, એટલે રાગદ્વેષ જેને ઘટાડવાનો ભાવ હોય તે જ ભગવાનના ગુણો પ્રત્યે પ્રેમ કરે છે. એટલે રાગદ્વેષ ઘટાડવાને બહુ જ મુશ્કેલ પડે છે એને, અનાદિકાલનો અભ્યાસ છે માટે. પણ એ ઘટાડ્યા વગર કોઈ કાળે જીવની મુક્તિ પણ થતી નથી. કોઈ રાગદ્વેષ લઈને મોક્ષે ગયા નથી, કેમ કે રાગદ્વેષ એ જીવનો સ્વભાવ નથી. રાગદ્વેષ એ સ્વભાવ નથી, વિભાવ છે. રાગદ્વેષ એ આત્માનો ધર્મ નથી. જેમ પાણીનો ધર્મ શીતળતા છે, એને ગમે એટલું આપણે ઉકાળીએ અગ્નિ જેવું થાય, પણ અગ્નિથી દૂર કરીએ પાછા પોતાનો સ્વભાવમાં આવી જાય, શીતળ થઈ જાય, કેમ કે એનો સ્વભાવ છે. એમ આત્માનો સ્વભાવ તો રાગ દ્વેષ રહિત વિતરાગતા છે. એટલે એ લાવવું હોય તો એને આસક્તિ તોડવી પડે. એટલે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. હવે આગળની 7મી કલમમાં કે છે, જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી. અને નિધિધ્યાસન અને મનન તથા નિધિધ્યાસનાદિનો હેતુ થતો નથી. માટે મુમુક્ષુએ નાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે, એમ સત્પુરુષોએ કહ્યું છે. આજ્ઞાનું આરાધન કરવું હોય તો એની ભક્તિ કરવી. તો શું જ્ઞાની આપણી ભક્તિને ઈચ્છે છે? એમને આપણી ભક્તિ નથી જોઈતી. તમે એમના ગુણગાન કરો, એમને પૂજો, એ સાચા આત્મજ્ઞાની ઈચ્છા નથી. એને મનાવો, પૂજાવાની બિલકુલ ઈચ્છા નથી. એટલે ભક્તિ તો માત્ર શિષ્યના કલ્યાણને માટે જ્ઞાની પુરુષોએ નિરૂપણ કરી છે. જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે કે જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિ ગોચર થઈ, અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ થાય. કેમ કે નાની પુરુષના મન વચન કાયાની ચેષ્ટાઓ અજ્ઞાની કરતાં સાવ જુદી હોય છે.
એટલે એના પ્રત્યે જો આપણને ભક્તિ જાગે, પ્રેમ જાગે, તેની બધી જ વૈરાગ્યવાળી ચેષ્ટાઓ આપણને બોધ આપે. જો કે જ્ઞાની ભક્તિ છતાં નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી. સત્પુરુષ પ્રત્યે આપણે ભક્તિ ન કરીએ તો એમના વચનો આપણા જીવનમાં ઉતરે નહીં, પરિણમે નહીં. વચનો અંદર ઉતરે જ નહીં તો પછી એના ઉપર ચિંતન મનનનો પ્રશ્ન જ નથી. કોઈના પ્રત્યે આપણને શ્રદ્ધા ન હોય, વિશ્વાસ ન હોય, એની વાત આપણને માન્ય ન હોય તો એને ઊંડાણથી કોણ વિચારે? કહેતા હશે આપણે શું. એમ ભક્તિ આવ્યા પછી એના વચનોનું બહુમાન પણ લાગે કે ઓ એમણે એવી વાત કરી, તો એના ઉપર મનન કરે, ચિંતન કરે, નિધિધ્યાસન કરે, વારંવાર એ વાતને સ્મરણમાં લઈ અને એમાં વિશેષ લાભ છે એમ વિચારીને તે પ્રમાણે વર્તવા તે પ્રયત્ન કરે. એટલે મોક્ષાભિલાષી જે છે, જેને જન્મ મરણથી મુક્ત થવું છે, સર્વ દુઃખોથી છૂટવું છે, એવો મોક્ષાભિલાષીને તે ભક્તિ કરવાથી એમનો ઉપદેશ પરિણમે છે અને મનન તથા નિધિ ધ્યાસનાદિનો હેતુ થાય છે. માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષોએ કહ્યું છે. એકલા શાસ્ત્રથી નિવડો ન આવે, ખૂબ ખૂબ વાંચે તેથી બધું જાણી જાય અને પામી જાય એમ નથી. કેશવ વિજયજી મહારાજ ઘણું વાંચ્યું, ઘણું ભણ્યું, ખૂબ ખૂબ ભણ્યા, મુનિ હતા. એમને કોઈ ઉપાધિ હતી નહીં. કાશી જઈને પણ ખૂબ ખૂબ અભ્યાસ કર્યો, બધા ધર્મનો પણ કર્યો, પણ બધે ભણતા એમને એમ લાગ્યું કે ભક્તિ વગર આ જ્ઞાન જીવનમાં ઉતરે એમ નથી. એટલે અંતે એમણે પણ એક સ્તવનમાં એમ કહ્યું, મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મનવસી, જે હસું સબળ પ્રતિબંધ લાગ્યો, ચમક પાષાણ જીમાં લોહને ખેંચશે, મુક્તિને સહજ તુજ ભક્તિ રાગો. હે ભગવાન, મને તો મુક્તિ કરતાં પણ તારી ભક્તિ વધારે પ્રિય છે. કેમ? તો કે ભક્તિ વગર મુક્તિ થતી જ નથી. મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મનવસી, જે શું સબળ પ્રતિબંધ લાગ્યો, એવો પ્રતિબંધ થઈ ગયો કે મને હવે ભગવાન તારી ભક્તિ વગર મને ગમતું નથી. ભગવાનનું બહુમાન લાગ્યું, એને વસ્તુ સમજાઈ કે આત્માઓ કેવા રાગ દેશ રહિત પરમાત્મા સ્વરૂપમાં સદા લીન છે, તો આ ગુણો મને પણ પ્રાપ્ત થાય. એટલે એમના ગુણો પ્રત્યે ભક્તિ જાગી. એટલે હવે કે મારે મુક્તિની જરૂર નથી. કેમ કે ચમક પાષાણ જીવ લોહને ખેંચશે, મુક્તિને સહજ તુજ ભક્તિ રાગો. ચમક પાષાણ એટલે લોહ ચુંબક. એ લોહ ચુંબક એની મેરે જ્યાં લોઢું હોય તેને ખેંચી લે છે, તેમ આ લોહ ચુંબક જેવી ભક્તિ એ જો મારામાં આવી ગઈ તો આપોઆપ મુક્તિને ખેંચાઈને આવવું પડશે. મારે લેવા જવાની જરૂર નહીં પડે. મારે તો ભગવાન તારી ભક્તિ જોઈએ છે, મને ભક્તિ આપ. કેમ કે ભક્તિ વગર કદી મુક્તિ મળે નહીં. એ જ વાત કૃપાળદેવે પણ 263માં પત્રમાં ખીમજીભાઈને લખ્યું છે. એમાં જણાવે છે, રાળજથી કૃપાળદેવે આ પત્ર લખ્યો છે. રાળજ ભાદરવા સુદ 8 શુક્ર 1947. તેમાં લખે છે ખીમજીભાઈને કે વિયોગથી થયેલા તાપ વિશેનું તમારું એક પત્ર 4 દિવસ પહેલાં પ્રાપ્ત થયો હતો. તેમાં દર્શાવેલી ઈચ્છા વિશે ટૂંકા શબ્દોમાં જણાવવા જેટલો વખત છે કે અમારા વિયોગથી તમને તાપ થયો, દુઃખ થયું એવું તમારા પત્રથી અમને જાણવા મળ્યું. વિયોગથી થયેલા તાપ વિશેનું તમારું એક પત્ર 4 દિવસ પહેલાં પ્રાપ્ત થયું હતું. તેમાં દર્શાવેલી ઈચ્છા વિશે, તમે જેમાં દર્શાવી ઈચ્છા
તેના વિશે ટૂંકા શબ્દોમાં જણાવવા જેટલો વખત છે, ટૂંકામાં જણાવું છું તે એ છે કે તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. તમને નવું નવું જાણવાની ઈચ્છા છે, પણ તમને જ્ઞાનીના ગુણો પ્રત્યે અનુરાગ નથી. તમારે તો નવું ક્યાં ક્યાં જાણવા મળે? તો કે તમારે નવું જાણીને કરવું છે શું? લોકોને કહેવા માટે કે હું આટલું બધું જાણું છું? મોટા થવા, માન મોટાઈ મેળવવા, એના માટે જ્ઞાનીનો ઉપદેશ નથી. ટૂંકા શબ્દોમાં જણાવવા જેટલો વખત છે તે એ કે તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. અને ભક્તિ પરમ પ્રેમ રૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે. તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે? શું કરવું છે? ભક્તિ પરમ પ્રેમ રૂપા. પરમ પ્રેમનું બીજું રૂપ ભક્તિ છે. એ ભક્તિ વિના જ્ઞાન મીંડું છે. ગમે કેટલા શાસ્ત્રોનું જ્ઞાન હોય, પણ એ ભગવાન જેને જ્ઞાન આપ્યું એના પ્રત્યે પ્રેમ નથી, તો પછી જ્ઞાન મેળવેલું શું કામનું? ભક્તિ પ્રેમ રૂપ વિના જ્ઞાન શૂન્ય છે. તો પછી તે જ્ઞાન મેળવીને તમારે શું કરવું છે? પ્રશ્ન વિરામ. જે અટક્યું છે તે યોગ્યતાની કચાશને લીધે. આજ દિવસ સુધી જીવ ચાર ગતિરૂપ સંસારમાં રજડે કે મુક્તિને નથી પામતો, તો કે યોગ્યતા નથી. જીવમાં ભક્તિ નથી, ઉપશમ નથી, સાચો અંતર ત્યાગ નથી, વૈરાગ્ય નથી. એ ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ આ યોગ્યતા છે. તો જે અટક્યું છે તે યોગ્યતાની કચાશને લીધે. અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે. જ્ઞાનીમાં સાચો અંતર પ્રેમ પ્રગટે તો તમારામાં સાચો ત્યાગ આવે, વૈરાગ્ય આવે, કશાયો ઘટે, ઉપશમ આવે અને સાચી ભક્તિ પ્રગટે. તો યોગ્યતા આવે. જે અટક્યું છે તે યોગ્યતાની કચાશને લીધે અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે. તમને જ્ઞાની પ્રત્યે પ્રેમ નથી, જ્ઞાન પ્રત્યે પ્રેમ છે. નવું નવું જાણીએ આપણે, જે લોકોને કહીએ, લોકો વાવા કરે, આહા તમે તો કેટલું બધું જાણો. આ માન મેળવવા માટે જ્ઞાની પુરુષે આપેલો બોધ કે જ્ઞાન નથી, એ તો સમ્યક જ્ઞાન છે. જન્મ મરણ નાશ કરવા માટે છે. અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે અટક્યું છે. જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતાં બોધ સ્વરૂપ સમજી ભક્તિ ઈચ્છવી એ પરમ ફળ છે. જ્ઞાની પુરુષ પાસે એ ભગવાન મને જ્ઞાન આપો, એના કરતાં એ ભગવાન મને ભક્તિ આપો. આપની ભક્તિ નથી. ભક્તિ એટલે પ્રેમ. મારો પ્રેમ સંસારમાં છે, કુટુંબ ધનાદિ કે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં મારો પ્રેમ છે. એ મારો પ્રેમ ત્યાંથી હટી અને નિષ્કામ ભક્તિ આપના ગુણોમાં મને પ્રગટે એવું કરો પ્રભુ. તો જ્ઞાન તો એની મળે આવે, પણ એને આ કરવું નથી, મોહ ઘટાડવો નથી, અને એને જ્ઞાન જોઈએ છે. એ તો ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. ત્યાગ વૈરાગ જ્ઞાન પ્રગટે નહીં, અને એને જ્ઞાન જોઈએ છે. એટલે કૃપાલદેવ કહે, જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતાં જ્ઞાનનું કારણ બોધ સ્વરૂપ, તે કરતાં બોધ સ્વરૂપ સમજી ભક્તિ ઈચ્છવી એ પરમ ફળ છે. પરમ ફળ છે. વધારે શું કહીએ? વધારે શું કહીએ? જ્ઞાન સ્વરૂપ એવા જ્ઞાની પાસે તમે જ્ઞાનીની ભક્તિ છો. આપના પ્રત્યે મને ગુણાનુરાગ પ્રગટે પ્રેમ આવે. એ પ્રેમ ક્યારે આવે કે સંસારનો પ્રેમ ઘટે તેટલો જ ત્યાં લાગે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે તો સબ આગમ ભેદ સૂર બસે. જો પર સંસાર આત્મા સિવાય બધું પર છે, એવા પર પદાર્થો પ્રત્યેની પ્રીતિ ઘટે તો જ સત્પુરુષ પ્રત્યે લાગે. આ તો કેવું છે,
મહાપુરુષો કે એક આપણી પાસે મૂડી છે, જાણો 5 લાખની, એ આપણે કોઈ બીજા ધંધામાં લગાવી લીધી, ઇન્વેસ્ટ કરેલી છે, લોકોએ મૂડી રોકેલી છે. હવે આપણે બીજો કોઈ એથી વિશેષ અનેક ગણો લાભ થાય, એનાથી ઘણો બધો એવો ધંધો હાથમાં આવ્યો, પણ પૈસા તો બધા બીજા ધંધામાં રોકાયેલા છે. હવે ત્યાંથી હું એ કાઢું નહીં તો આ બીજો ધંધો ક્યાંથી કરું? એટલે પ્રેમરૂપી મૂડી એ બીજે થોડી કુટુંબમાં, થોડું માન મોટાઈમાં, સ્ત્રી પુત્રમાં, એ બધામાં બેરી નાખી છે. હવે એ પ્રેમરૂપી મૂડી ત્યાંથી ભેગી કરે તો એ જ્ઞાની પુરુષ પ્રત્યે લાગે, તો એને અનેક ગણો લાભ થાય. પણ પેલો પ્રેમ છૂટતો નથી, એટલે જ્ઞાની પ્રત્યે સાચો પ્રેમ આવતો નથી. જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતાં બોધ સ્વરૂપ સમજી ભક્તિ ઈચ્છવી એ પરમ ફળ છે, વધારે શું કહીએ. આ બધા સ્તવનો આપણે સવારમાં બોલીએ છીએ, ત્યાં યશો વિજયજી મહારાજે કે મોહન વિજયજી મહારાજે, આનંદ ગંજીએ કે દેવચંદ, બધા ભગવાનની ભક્તિ જ કરી છે. એમાં ભક્તિ છે, તત્વજ્ઞાન પણ છે, પણ ભક્તિ સહિત છે, ભક્તિ સહિત જ્ઞાન છે. એમનું અંતરમાં જે ભાવ હતા તે જ એમને ત્યાં ઠાળવ્યા છે. એટલે એક સ્તવનમાં એમ કે છે, ભક્તિ કરું ખગ પતિ પરે જેમ જબ તુમહી ગોવિંદા, ભક્તિ કરું ખગ પતિ પરે જબ તુમહી ગોવિંદા, દૂર કરો દાદા પાસજી ભવ દુઃખ કા ફંદા, મેરે સાહિબ તુમ હી હો પ્રભુ પાસજી નંદા, વાચક યસ કહે દાસ કો દિયો પરમાનંદા, મેરે સાહિબ તુમ હી હો પ્રભુ પાસજી નંદા. ભક્તિ કરું ખગપતિ પરે, વિષ્ણુ આસન, ખગપતિ એટલે ગરુડ, ગરુડ ઉપર બેસીને, વૈષ્ણવમાં એ ચિત્ર હોય કે એ માને છે કે ગરુડ ઉપર બેસીને વિષ્ણુ ભગવાન બહાર જાય, તો કે જ્યારે આપ જો ગોવિંદ બનો તો હું ખગપતિ બનું, હું ગરુડ બનું, પણ આપની ભક્તિ કરું, આપને મારા ઉપર બેસાડીને લઈ જાઉં, એમ ભક્તિ કરું ખગપતિ પરે જબ તુમ્હી ગોવિંદા, પણ દૂર કરો દાદા પાસજી ભવ દુઃખ કા ફંદા. આ જે દુઃખનો ફંદો મારામાં ગળામાં પડેલો છે એને હવે અષ્ટકર્મને દૂર કરો. વાચક યસ કહે દાસ તું દિયો પરમાનંદ, પરમ આનંદ આત્માનો મને આપો, કેમ કે મેરે સાહિબ તુમ્હી હો પ્રભુ પાસ જીણંદા. આવી રીતે અનેક સ્તવનોમાં ભક્તિ જ ગાય છે. હવે આગળ કહે છે, મન વચન કાયાથી તમારો કોઈ પણ દોષ થયો હોય તો દીનતાપૂર્વક ક્ષમા માગું છું. કિમજીભાઈને આવું લખ્યું કે પરમ પ્રેમરૂપ ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે, અને તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી, તો એ પ્રાપ્ત કરીને શું કરવું છે? કદાચ આ વચનોથી તમને મનમાં દુઃખ થયું હોય તો કૃપાલથી કે ક્ષમા ઈચ્છું છું. મન વચન કાયાથી તમારો કોઈ પણ દોષ થયો હોય તો દીનતાપૂર્વક ક્ષમા માગું છું. ઈશ્વર કૃપા કરે તેને કલિયુગમાં એ પદાર્થની પ્રાપ્તિ થાય. કયા પદાર્થની? ભક્તિ, ભક્તિરૂપ પદાર્થની પ્રાપ્તિ. જેના ઉપર સત્પુરુષની કૃપા થાય તેને જ પ્રાપ્ત થાય. ઈશ્વર કૃપા કરે તેને કલિયુગમાં એ પદાર્થની પ્રાપ્તિ થાય. કેમ કે આ કલિયુગમાં તો ચારે બાજુ મોહના જ પ્રબળ કારણો છે. પહેરવેશ એવા, ખાનપાન એવા, બધું જ એવું, વાતાવરણ એવું, ટીવી રેડિયો વગેરેથી મોહ કેમ પોસા, એવા ભયંકર મોહમય યુગમાં ત્યાં ભગવાનના ગુણો પ્રત્યે પ્રેમ પ્રગટવો એ તો કોઈ વિરલા ઉપર ઈશ્વરની કૃપા થાય તો જ બને. આવો કલિયુગ છે, પાપનો યુગ છે, ચારે બાજુ મોહનું જ વાતાવરણ છે. ઈશ્વર કૃપા કરે તેને કલિયુગમાં એવા ભક્તિરૂપ પદાર્થની પ્રાપ્તિ થાય. મહાવિકટ છે. ફરી કૃપાલે લખે મહાવિકટ છે ભક્તિ પ્રગટવી.
આ કાળમાં સત્પુરુષ પ્રત્યે આવતીકાલે અહીંથી રવાના થઈ વવાણિયા ભણી જવું ધાર્યું છે. પ્રાળથી કે છે આવતીકાલે અમે રવાના થઈને વવાણિયા જઈશું. સંમત 1947ની વાત છે. હવે તો 2063 ચાલે. એટલે અહીંયા કહ્યું, જોકે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી અને મનન તથા નિધિ ધ્યાસનાદિનો હેતુ થતો નથી. માટે જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષોએ કહ્યું છે. પણ જ્ઞાનીની ભક્તિ, જ્ઞાન આત્મા જેને પ્રગટ છે તેની, અને જ્ઞાનીને પરમાત્મામાં અંતર જ નથી. એ ભાવ જ્યાં સુધી અંતરમાં બેસે નહીં ત્યાં સુધી એને સાચી ભક્તિ ઉગે નહીં. એનો ખુલાસો કૃપાલદેવે 223માં પત્રમાં કર્યો છે. તેમાં જણાવે છે, જ્ઞાની તો પરમાત્મા જ છે. એના કારણ સમજાવે કેવી રીતે પરમાત્મા છે. આત્મજ્ઞાની પુરુષ હોવા જોઈએ. ગમે તેની ભક્તિ થાય નહીં તો ઉડતો તરવાને બદલે વધારે ડૂબી મરે. હવે પત્રાંક 223માં જણાવે છે, સૌભાગભાઈ ઉપર પત્ર છે, એમાં કૃપાલદેવે લખ્યું કે આપે એક વાર ભક્તિના સંબંધમાં પ્રશ્ન કર્યો હતો. સૌભાગભાઈને લખે કે આપે એકવાર ભક્તિના સંબંધમાં, ભક્તિ કેવી રીતે કરવી, કોની કરવી, આપે એકવાર ભક્તિના સંબંધમાં પ્રશ્ન કર્યો હતો. તે સંબંધમાં વધારે વાત તો સમાગમે થઈ શકે તેમ છે, અને ઘણું કરીને બધી વાતને માટે સમાગમ ઠીક લાગે છે. તો પણ ઘણો જ ટૂંકો ઉત્તર લખું છું. ભક્તિ વિશે તમે પૂછ્યું એ વાતનો વિશેષ ખુલાસો તો જ્યારે સમાગમ થશે ત્યારે થઈ શકે. અને કે છે આ માટેની બધી વાત માટે સમાગમ વધારે ઠીક છે, અને તમને એ સંબંધી શંકાઓ ઉત્પન્ન થાય તો એનું નિવારણ કરી શકાય. એટલે પ્રત્યક્ષ સમાગમ સર્વ માટે ઠીક છે, તો પણ ઘણો જ ટૂંકો ઉત્તર લખું છું તમને ભક્તિ બાબત. હવે લખે છે, પરમાત્મા અને આત્માનું એક રૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે. ભક્તિ કરતાં કરતાં આત્મા અને પરમાત્મા બેનું એક રૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે, છેલ્લી. ભક્તિના આમ તો 9 પ્રકાર છે: શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા, નવધા, ભક્તિ પ્રમાણ. ભગવાનના વચનોનું શ્રવણ કરવું, સાંભળવું એ પણ ભક્તિ છે. કીર્તન કરવું, ભગવાનના ગુણોનું ગુણગાન કરવા, ભક્તિ કરવી આપણે બોલીએ છીએ તે ગુણગાન કે કીર્તન છે, તે પણ ભક્તિ છે. શ્રવણ, કીર્તન, પછી ચિંતવન, ભગવાનના વચનોને વિચારવા, શું કહેવા માંગે છે ભગવાન, એને ઊંડા ઉતરીને એ ભાવને સમજવાનો પ્રયત્ન કરવો, તે પણ ભક્તિ છે. ભક્તિ એટલે પ્રેમ. એ પ્રેમ ન હોય તો એ ચિંતવન કરે જ નહીં. શ્રવણ, કીર્તન, ચિંતવન, પછી વંદન, સાચા ભક્તિ ભાવે ભગવાનને નમસ્કાર કરે કે આપના ચરણ કનિષ્ઠ અંગ કહેવાય શરીરનું, મારું માથું જે શરીરનું શ્રેષ્ઠ અંગ છે તે આપના ચરણમાં નમાવું છું, કેમ કે આપ તો મહાન છો અને હું તો આપના ચરણની રજ છું. એમ પરમ વિનય ભાવે એક જ્ઞાની પુરુષને નમસ્કાર કરે છે ભક્તિ આવ્યાથી, એ પણ ભક્તિ છે. ભક્તિ વગર નમસ્કાર નહીં થાય. શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, પછી સેવા કરે, પ્રત્યક્ષ હોય તો એમની સેવા કરે અથવા એમની આજ્ઞા ઉઠાવે. વંદન, સેવન, પછી ધ્યાન કરે, એકાગ્ર ચિત્ત કરી અને સ્વરૂપ ચિંતન કરે. વંદન, સેવન, ધ્યાન, ત્યારે ખરી લઘુતા આવે છે. એમાં ત્યારે લઘુતા ગુણ પ્રાપ્ત થાય, હું કંઈ જ ન જાણું. લઘુતા, સમતા, પછી ખરી સુખ દુઃખને ભોગવવાની ક્ષમતા આવે, સંભાવે. લઘુતા, સમતા અને એકતા. એકતા ભક્તિ અંત વખતે આવે, છેલ્લી. આત્મા અને પરમાત્માનું એક રૂપ થઈ જવું એ પરાભક્તિની છેવટની હદ છે.
આત્માને પરમાત્માનું એકરૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. એક એ જ લય રહેવી, તન્મય રાત દિવસ એનું જ ચિંતન રહેવું તે પરાભક્તિ છે. પરમ મહાત્મ્યા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી. પરમ મહાત્મ્યા ગોપાંગનાઓ, આ વિશેષણ લગાવ્યું કૃપાલદેવે ગોપાંગનાઓને. પરમ મહાત્મ્યા, જેનું પરમ મહાત્મ્ય છે એવા શ્રી કૃષ્ણની ભક્તિમાં એ ગોપીઓ લીન છે, એના ગુણોમાં. પરમ મહાત્મ્યા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવ શ્રી કૃષ્ણની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી. પરમાત્માને નિરંજન અને નિર્દેહ રૂપે ચિંતવીએ જીવને લય આવી વિકટ છે. પરમાત્માને નિરંજન નિરાકાર ચિંતવીએ, ભગવાનની સિદ્ધ દશાનો વિચાર કરીએ તો કે જે લય આવે નહીં. કેવા ભગવાન, કંઈ આકાર દેખાય જ નહીં. એમ નિરંજન નિરાકાર અને નિર્દેહ દેહરહિત રૂપે ચિંતવીએ જીવને લય આવી વિકટ છે. એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. એટલે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો, પરમાત્મા તો ઉપર બિરાજે સિદ્ધાલયમાં સંપૂર્ણ દશાને પામેલા. હવે એ દશાનો, જેને પરમાત્મા દશાનો અનુભવ થયો છે, પ્રગટ છે એ દશા જેના હૃદયમાં, એવા દેહધારી પરમાત્મા તે જ્ઞાની પુરુષ. ભગવાને જે સજાત્મ સ્વરૂપનો અનુભવ કર્યો તે જ્ઞાનનો અનુભવ અત્રે જ્ઞાની પુરુષના હૃદયમાં છે. એટલે તે માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. એટલે મૂર્તિ કે સાક્ષાત જ્ઞાનીનો યોગ હોય તે પરમ પ્રેમ પ્રગટાવે છે, સાકાર રૂપેનું, જેમાં પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ છે. એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાની પુરુષના સર્વ ચરિત્રમાં એકે ભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં બિરાજમાન પરમાત્માનો એકે ભાવ હોય છે અને એ જ પરાભક્તિ છે. એટલે જે સત્પુરુષ, એના આત્મામાં ભગવાન બિરાજે, ભગવાનનું સ્વરૂપ એમને પ્રગટ છે. એવા જ્ઞાની પુરુષના સર્વ ચરિત્રમાં એકે ભાવનો લક્ષ થવાથી એ જ્ઞાની પુરુષના શુદ્ધ વર્તનમાં ભક્તિ વડે આપણી તન્મયતા થતાં તેના હૃદયમાં બિરાજમાન પરમાત્માનો એકે ભાવ હોય છે. એ પરમાત્મા એને હૃદયમાં બિરાજે છે, જ્ઞાનીના હૃદયમાં. અને આપણને જ્ઞાની પ્રત્યે જો પ્રેમ જાગે તો કે છે જ્ઞાનીના હૃદયમાં બિરાજમાન પરમાત્માનો પોતાને પણ એકે ભાવ થાય છે, એમાં તન્મયતા થાય છે, અને એ જ પરાભક્તિ છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. આ તો જ્ઞાની પુરુષ છે. પરમાત્મા તો જુદા, તો કે એને ભક્તિ ઉગે જ નહીં. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા છે, અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી. માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ જ્ઞાનીરૂપ પરમાત્માની ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિની અંત સુધી એક લય આરાધવી એવો શાસ્ત્ર લક્ષ છે. જ્ઞાની પુરુષમાં પરમાત્મા બિરાજમાન છે, એવા જ્ઞાની પુરુષને પરમાત્મામાં અંતર જ નથી. જે પરમાત્મા થયા એ પણ પોતાના આત્માને શુદ્ધ કરવાથી થયા છે. પહેલાં એ પણ આપણા જેવા જ હતા. ભગવાન મહાવીર વગેરે બધા આપણા જેવા જ હતા, પણ પોતાના આત્માની શુદ્ધિ સંપૂર્ણ કરીને એ મોક્ષમાં બિરાજમાન થયા. હવે જ્ઞાની પુરુષો એ જ માર્ગે જઈ રહ્યા છે, અને એ જ ભગવાને જે સ્વરૂપનો અનુભવ કર્યો તે સ્વરૂપનો અનુભવ કૃપાલદેવે કર્યો છે. હવે કૃપાલદેવ
પ્રત્યે આપણને જો ભક્તિ જાગે તો એ પરમાત્મા સ્વરૂપ પ્રત્યેની જ ભક્તિ છે, કેમ કે એમાં પરમાત્મા બિરાજમાન છે. કૃપાલદેવ 158 પત્રમાં તો એમ કહ્યું છે કે શ્રીમાન પુરુષોત્તમ, શ્રી સદગુરુ અને શ્રી સંત આ ત્રણેયમાં ભેદ બુદ્ધિ છે જ નહીં, ત્રણેય એક સ્વરૂપે જ છે. 158 પત્રમાં આ વાત કરી છે. પત્રાંક 158. શ્રીમાન પુરુષોત્તમ પરમાત્મા, શ્રી સદગુરુ અને સંત એ વિશે અમને ભેદ બુદ્ધિ છે જ નહીં. ત્રણેય એક રૂપ જ છે, કેમ કે ત્રણેય સહજાત્મ સ્વરૂપને પામેલા પુરુષો છે. નમો અરિયંતાણ નમો સિદ્ધાણમ, એ અરિહંત ભગવાન સિદ્ધ ભગવાન તો સંપૂર્ણ સ્વરૂપને પામી ગયા, સર્વજ્ઞ થઈ ગયા. પછી નમો આર્યાણમ નમો વજ્જાયણમ નમો લોએ સભસાવણમ, આ આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન ને સાધુ ભગવંત એ પણ સહજાત્મ સ્વરૂપને પામેલા છે, એમને દર્શનમાં ગયો છે, માટે નવકારમાં આવે છે. એટલે સંકિત જ્યાંથી થયું ચોથે ગુણસ્થાન કે ત્યાંથી એ જીનની કોટીમાં આવી ગયું. સમ્યક દ્રષ્ટિ જીન, દેશવીરતી જીન, સર્વવીરતી જીન અને જીનેશ્વર તીર્થંકરો સર્વજ્ઞ, એમ જ્ઞાન પ્રાપ્તિ થયે પૂજવા યોગ્ય થઈ જાય છે. પૂજવા યોગ્ય વસ્તુ સહજાત્મ સ્વરૂપ છે, અને એ જેને પ્રાપ્ત થયું તે પૂજનીય થયો. હવે જે આચાર્ય ઉપાધ્યાય અને સાધુને જે કર્મો છે એ ચારિત્રમો છે, એ ચારિત્રમો પ્રતિ સમય ક્ષીણ થઈ રહ્યો છે, અને એ કેવળ જ્ઞાન તરફ જઈ રહ્યા છે. પણ મહામોહ એવો જે દર્શનમાં એમનો જવાથી એ પણ પરમાત્મ સ્વરૂપને પામેલા પુરુષો છે. એટલે એ પ્રભુમાં આપણે એ પ્રભુમાં આજ બોલીએ છીએ, સદગુરુ સંત સ્વરૂપ તુજ. હે ભગવાન, આ સદગુરુ ને સંત તુજ સ્વરૂપ છે, કેમ કે એ પણ સજાત્મ સ્વરૂપને પામેલા છે. સદગુરુ સંત સ્વરૂપ તુજ્ય, એ ધડતા કરી દે, મને આ ધડતા કરી આપ કે આત્મજ્ઞાની સદગુરુ કે આત્મજ્ઞાની સંત કે હે ભગવાન, આપમાં સ્વરૂપ અપેક્ષાએ કોઈ ભેદ જ નથી. ભેદ છે તે ચારિત્ર મોહનો છે, અને એ તો પ્રતિ સમય જવાના ક્રમમાં છે. પણ મહામોહ મેરુ પર્વત જેવો એ પણ એમનો નાશ પામ્યો. નિર્ગ્રંથ થયા, રાગદેશની ગ્રંથિ અનંતાનમદી જેની હણાઈ ગઈ, એટલે પરમાત્માની કોટીમાં આવી ગયો. માટે પરમાત્મા સ્વરૂપનો એની અનુભવ છે, તેથી જ નવકારમાં આવ્યા છે, ગણાય છે. એથી આપનાઓને એનામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને તેને ભક્તિ ઉગે નહીં. એટલે અહીંયા કહ્યું 223 પત્રમાં, નાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. નાની તો પરમાત્મા જ છે, અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી. નાનીને ન ઓળખે ત્યાં સુધી પરમાત્મા હાથ ના આવે. સદગુરુ આપણને સાચા દેવનું સ્વરૂપ અને ધર્મનું સ્વરૂપ સમજાવે, એટલે ગુરુ વગર જ્ઞાન થાય નહીં, ને જ્ઞાન વગર એ પરમાત્માને ઓળખી શકે નહીં. માટે પ્રથમ નમો ગુરુ રાજને, કે જેણે આપ્યું જ્ઞાન, એ જ્ઞાને વીરને ઓળખ્યા. એ જ્ઞાન વડે મહાવીરનું સ્વરૂપ ઓળખાયું, ટળ્યું દેહ અભિમાન. એના માટે કૃપાલદેવ પોતે 213 પત્રમાં લખે છે કે હે પુરાણ પુરુષ, એટલે હે પરમાત્મા, હે આદિ પુરુષ, અમે તારામાં ને સત્પુરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી. તારા કરતાં અમને તો સત્પુરુષ જ વિશેષ લાગે છે, કારણ કે તું પણ તેને આધીન જ રહ્યો છે, અને અમે સત્પુરુષને ઓળખ્યા વિના તેને ઓળખી શક્યા નહીં. નાની પુરુષને ન ઓળખીએ તો તારું સ્વરૂપ અમારાથી ઓળખાય નહીં. એટલે સત્પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં, એ જ તારું દુર્ઘટપણું અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. કારણ કે તું વશ છતાં પણ તે ઉન્મત્ત નથી, અને તારાથી પણ સરળ છે.
માટે હવે તું કહે તેમ કરીએ. એટલે આત્મસિદ્ધિમાં આ ગાથા લખી, સદગુરુ ના ઉપદેશ વણ સમજાય ન જીનરૂપ. સમજાવે ઉપકાર સો સમજીએ જીન સ્વરૂપ. સદગુરુથી જ વિતરાગનું સ્વરૂપ સમજાય. એટલે પરમાત્મા નાની પુરુષને પરમાત્મામાં અંતર નથી, અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. નાની તો પરમાત્મા જ છે, અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી. માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ નાની રૂપ પરમાત્માનીને નમસ્કારાદિ ભક્તિથી માંડી, નમસ્કારથી લગાવીને ઠેઠ પરાભક્તિ આત્મા પરમાત્મા સ્વરૂપ થઈ જાય ત્યાં અંત સુધી એક લય આરાધવી, એવો શાસ્ત્ર લક્ષ્ય છે. પરમાત્મા દેહધારી રૂપે થયો છે, એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થઈ ભક્તિ ઉગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિ રૂપ હોય છે. આ વિશે શ્રીમદ ભાગવતમાં, ભગવદ્ ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશંસ્યો છે. અધિક શું કહેવું? નાની તીર્થંકર દેવમાં લક્ષ થવા, જૈનમાં પણ પંચ પરમેષ્ઠી મંત્રમાં નમો હરિહંતાણમ પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે. પછી સિદ્ધ ભગવાન સૌથી મોટા છે, જેના 8 કર્મ ગયા, છતાં પણ પહેલાં નમો હરિહંતાણ, જેના 4 જ કર્મ ગયા. સિદ્ધ મોટા, પણ મને એ માર્ગ બતાવતા નથી. એ તો બિરાજમાન છે શુદ્ધ સ્વરૂપમાં. મને તો અરિયંત માર્ગદર્શન આપે, માટે મારે ઉપકારી તો એ છે. એટલે પહેલાં એમને ઉપકારની દૃષ્ટિએ અરિયંતને પહેલાં યાદ કર્યા, તેમ આપણે ઉપકારની દૃષ્ટિએ કૃપાલને પહેલાં યાદ કરીએ છીએ, અને પછી ભગવાનને યાદ કરીએ. કારણ કે ગુરુ વગર જ્ઞાન મળે નહીં, અને જ્ઞાન વગર તીર્થંકરનું સ્વરૂપ ઓળખાય નહીં. નાની તીર્થંકર દેવમાં લક્ષ થવા, જૈનમાં પણ પંચ પરમેષ્ઠી મંત્રમાં નમો હરિહંતાણ પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે. એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ, અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે. એટલે તમારે કે એમ એ નવકાર પણ એમ સૂચવે છે કે તમે પહેલાં જ્ઞાની પુરુષની ભક્તિ કરો. પહેલાં અરિયંતનું સ્વરૂપ પહેલાં વર્ણવ્યું. સિદ્ધ મોટા તો પહેલાં કેમ નહીં? મોટા એ મોટા જ છે, એ કોઈ દિવસ નાના નહીં કહેવાય. જેમ શહેરમાં 1000 કરોડપતિ હોય મુંબઈ જેવામાં, પણ મને તો કોઈ લખપતિએ મદદ કરી, કંઈ જરૂર પડી પૈસાની, તો કામ મારું નીકળ્યું લખપતિથી. તો હવે હું કરોડપતિને યાદ કરું કે લખપતિને? કોનો ઉપકાર માનું? તેથી કંઈ કરોડપતિ એ લખપતિ ન થઈ જાય. એ મોટા જ છે, ભલે કરોડપતિ છે, પણ મારે તો એનો ઉપકાર છે. તેમ સિદ્ધે મોટા જ છે, એમાં કંઈ બે મત નથી. પણ મને તો અરિયંતે માર્ગદર્શન આપ્યું, મોક્ષ માર્ગ બતાવ્યો, માટે મારા માટે પ્રથમ અરિયંત, પછી સિદ્ધ. મારા માટે પહેલાં લખપતિ, પછી કરોડપતિ. એ ભલે ને કરોડપતિ છે, પણ મારે શું કામના? એવી રીતે ઉપકાર મને આ જે માર્ગદર્શક તે શ્રીમદ રાજચંદ્ર પરમ કૃપાળુ દેવ છે, મારે માટે એમની ભક્તિ કરું કે જેથી મને જ્ઞાન પ્રાપ્તિ થાય, તો ભગવાનનું મને વાસ્તવિક સ્વરૂપ સમજાય. એટલે સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ. સર્વ જીવ છે સિદ્ધ સમ, બધા જીવો સિદ્ધ જેવા જ છે, પણ જે સમજે તે થાય. એ સ્વરૂપને જે સમજે તે સિદ્ધત્વને પામે. કેમ સમજવું? તો કે સદગુરુ આજ્ઞા જીન દશા. જીન દશા એ આપણો લક્ષ્ય છે, સંપૂર્ણ દશા. નિમિત્ત કારણમાં બે નિમિત્ત કારણ છે. કોઈ સદગુરુએ કંઈ આપતા નથી મોક્ષ, કે કોઈ તીર્થંકરોએ આપતા નથી, પણ એમની ભક્તિ કર્યા વિના આપણના ગુણ પ્રગટે નહીં, આપણી દશા વધે નહીં, અને માર્ગદર્શન મળે નહીં. માટે એમની ભક્તિ કરવી અત્યંત જરૂરી છે. જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી. એટલે 7મી કલમમાં એમ કહ્યું કૃપાલદેવે વચનાવલીમાં, જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી, અને મનન તથા નિધિધ્યાસનાદિનો હેતુ થતો નથી. માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે, એમ સત્પુરુષોએ કહ્યું છે. ભક્તિ કર્યા વગર એના ગુણ પ્રગટે નહીં. ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે. માટે મુમુક્ષુએ તો જ્ઞાની પુરુષની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે. એટલે મુક્તિ એની મેળે ખેંચાઈને આવશે.
એમ 8મી કલમમાં કહે છે, આમાં કહેલી વાત સર્વ શાસ્ત્રને માન્ય છે. બધા શાસ્ત્રોને આ વાત માની છે કે ભાઈ ભક્તિ વગર કદી મુક્તિ મળે નહીં. એટલે આસ્તિક ધર્મ ભક્તિની મુખ્યતા શા માટે છે? એના માટે છે. આ પ્રમાણે આપણે 7મી કલમ સુધી આજે વાંચ્યું. વિશેષ 14 કલમો કુલ છે, બાકીની આવતીકાલ.